શું કહેશો? આજરોજ હારતોરા કર્યા છે ને ફટાકડા ફોડ્યા છે. અમારી આ જીતની નિશાની છે. અમારા પરેશભાઈ ધાનાણી અગાઉ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, પાટીદાર આગેવાન છે, એટલે આજથી જ નિશ્ચિત છે અમારી કોંગ્રેસ પક્ષની જીત છે. રૂપાલાનું કાંઈ આવવાનું નથી અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવાર ડિક્લેર કર્યા છે અને રાજકોટ શહેરના કોંગ્રેસના આગેવાનો ખંભે ખંભા મિલાવી બૂથ વાઇઝ જઈ અને પરેશભાઈ ધાનાણીને જીતાવે એવી અમારી નમ્ર વિનંતી છે. અતુલભાઈ, એક વાત સ્પષ્ટ છે, અહીંયા હિતેશ વોરા સિવાય કોઈ પણ દાવેદારો છે દેખાઈ નથી રહ્યા. ઇન્દ્રનીલભાઈ હોય, હેમાંગભાઈ હોય કે કોઈ પણ હોય, માત્ર હિતેશભાઈની જ હાજરી છે. શું કહેશો, આમાં કોંગ્રેસ ક્યાંથી જીતશે? અમારે કોંગ્રેસમાં કોઈ વિવાદ નથી. અમુક લોકોને ક્યાંક કામને હતા, બારગામ હતા, એટલે આજે કોઈ બધા અમારે સાથે મળીને જ બધાને મેસેજ પણ કરેલો હતો, ફોન ઉપર વાત થઈ ગયેલી છે. બધા સાથે મળીને પરેશભાઈ ધાનાણીને જીતાડશે. કયા મુદ્દા ઉપર તમે લોકો પાસે જશો? ખાસ કરીને રોજગારી, મેડિકલ, શિક્ષણ, આ મુદ્દા ઉપર કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડશે. આજે ક્ષત્રિયોનું મહાસંમેલન છે, શું કહેશો? એ ક્ષત્રિયોનું અંગત ઓલું છે, એટલે એમાં અમે કહેવા નથી માગતા. એ ક્ષત્રિય સમાજનું સંમેલન અલગ છે. એટલે